આ જે શાસ્ત્ર પાઠ છે ફિલિપીનો પત્ર 2 અધ્યાય 1 થી 11 કલમ બધાને બહુ જાણીતી એવી આ બધી કલમો છે અને આ શાસ્ત્ર પાઠ ઘણી બધી વખત વાંચ્યો છે આપણે. પણ એક મહત્વની બાબત જે નાતાલના સંદર્ભમાં શાસ્ત્ર પાઠમાંથી આપણે જોઈ શકીએ છીએ અને એ થોડો સમય ટૂંકમાં આપણે જોવા માંગીએ છીએ. અહીંયા જે બાબત લખવામાં આવી છે ખાસ કરીને 5મી કલમથી આગળ કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે રાખો, અને પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. હવે આ જે બાબત છે એને ઘણી બધી રીતે ઘણા બધા પ્રભુના સેવકો અને સેવિકાઓ અલગ અલગ રીતે એના અર્થઘટન કરે છે કે ઈશ્વરે પોતાને કેવી રીતે ખાલી કર્યા, એ માણસનું રૂપ ધર્યું, એનો અર્થ શું થાય ને એના સંબંધી ઘણી બધી બાબતો કહેવામાં આવે છે. બધી બાબતો સાચી નથી હોતી, ઘણી બધી બાબતોને સીધે સીધું આપણે દુર્ભાષણ પણ કહી શકીએ એવી બાબતો હોય છે. પણ અહીંયા જે ઈશ્વર પોતાને ખાલી કરે છે, સામાન્ય રીતે આપણે જે સમજીએ છીએ કે ઈશ્વર એમનો મહિમા, એમનું ગૌરવ, એમનું સામર્થ્ય, એમનું પરાક્રમ, એ બધી બાબતોમાંથી પોતાને સીમિત કરે છે. અમર્યાદિત ઈશ્વર છે અને પોતાને મર્યાદિત કરે છે. અસીમિત ઈશ્વર એ પોતાને એક માણસના આકારમાં સીમિત કરે છે. પણ એ સીમિત થવું, એ ખાલી થવું એટલે શું? એમનો મહિમા, એમનું ગૌરવ, એ બધી બાબતો આપણે એ બધા શબ્દો વારંવાર વાપરીએ છીએ. સામાન્ય રીતે જ્યારે મહિમાની ને ગૌરવની બધી વાતો આવે ત્યારે આપણને બહુ ઝળહળતો પ્રકાશ હોય ને એ બધું આપણે જે વિડીયોમાં ને એમાં જોઈએ છે ને એવા પ્રકારનો આપણા મગજની અંદર એ છબી ઊભી થાય છે. એવું ચિત્ર આપણે ઊભું કરીએ છીએ કે ઈશ્વર આવા હોય, ચારે તરફ બહુ પ્રકાશ હોય ને બહુ ઝળહળતી બાબતો હોય ને પછી એ બધી બાબતોને બાજુ પર મૂકી દે. ચોક્કસ ઈશ્વરના ગૌરવનો પ્રકાશ, એમના ગૌરવનું તેજ આપણે જોઈએ છે. રૂપાંતરના પહાડ ઉપર એમના 3 શિષ્યોએ પિતર, યાકૂબ અને યોહાને એ ઈશ્વરના પ્રકાશને જોયો. એમની સાથે એલિયા અને મૂસા પણ હતા. અને એ બધી બાબતો છે, પણ એ બધી બાબતોથી વિશેષ કંઈક એક એવી બાબત છે કે જેને લઈને ઈશ્વર એ પોતાને ખાલી કરે છે. બીજી બધી બાબતો એ એની સાથે જોડાયેલી છે, એનાથી કશાનો નકાર ના કરી શકાય. પણ એક જે કેન્દ્ર સ્થાને મુખ્ય બાબત જે હું જોઉં છું, અને એ બાબત એ છે કે ઈશ્વર એ ન્યાયી છે. ઈશ્વર પવિત્ર ન્યાયી છે. એમનામાં કોઈ પણ પ્રકારનો અન્યાય નથી. એ ખોટું કરી શકતા નથી, એ પાપ કરી શકતા નથી, પણ એની સાથે એ પાપને ચલાવી શકતા પણ નથી. એ અન્યાયને, પાપને સાંખી શકતા નથી. એ પોતે ન્યાયી છે અને બીજા અન્યાયી હોય એવું એ ચલાવી ના શકે, અને કોઈ પણ અન્યાય એમની હાજરીમાં ટકી ના શકે. પાપી માણસ ઈશ્વરની પવિત્ર હાજરીમાં ઉભા રહી ના શકે. વારંવાર આપણે એ બાબત પ્રભુના વચનમાં જોઈએ છે. મૂસાને પણ એ બાબત જણાવવામાં આવી. યશાયા પોતે એ કબૂલાત કરે છે કે મારું આવ્યું બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માનવી છું, અશુદ્ધ હોઠોના લોકોની વચ્ચે રહું છું અને મેં પવિત્ર દેવને જોયા છે. ઈશ્વરની હાજરીમાં અન્યાય કે પાપ ટકી શકતું નથી, કારણ કે એ પોતે એટલા ન્યાયી છે કે એમની હાજરીમાં અન્યાય કોઈ એક પળ પણ રહી શકે નહીં. અને એવા ઈશ્વર એ જો પોતાને ખાલી ના કરે, પોતાને નમ્ર ના કરે, તો બીજું એક જ ઓપ્શન રહે કે એ જે પ્રમાણમાં અને જે રીતે એ ન્યાયી છે એ પ્રમાણમાં ને એવી રીતે એ અન્યાયનો ન્યાય કરે, પાપનો ન્યાય કરે. અને જો એ એવું કરે તો શું થાય? ઈશ્વર એમના ન્યાયપણાના પ્રમાણમાં આપણા જેવા અન્યાયી લોકોનો સીધે સીધો ન્યાય કરે તો શું પરિસ્થિતિ થાય? એ પરિસ્થિતિ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણ ઉપર દેખાય છે. અને અહીંયા આગળ જ બાબત લખી છે 8મી કલમની અંદર, માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. અને વધસ્તંભનું મરણ એ કઈ સહેલું મરણ નહોતું. શારીરિક રીતે તો એ બહુ ક્રૂર મરણ હતું. એ જમાનાની અંદર રોમન સામ્રાજ્યની અંદર એ રોમન સરકાર જ એ વધસ્તંભના મરણનો
આપવાનો અધિકાર ધરાવતું હતું. રોમન સરકારની સિવાય બીજું કોઈ એ કામ ના કરે. અને એ વધસ્તંભનું મરણ રોમન નાગરિક હોય એમને કોઈ દિવસ આપવામાં ના આવે, કારણ કે એ એટલું ક્રૂર હતું ને એટલું પીડાદાયક હતું કે રોમન નાગરિક, જેની પાસે રોમન નાગરિકત્વ છે, એને કોઈ દિવસ વધસ્તંભે જડવામાં ના આવે. જે બિન રોમન છે, જે રોમના નાગરિક નથી, એ લોકોને જ રોમની સરકાર એ વધસ્તંભે જડે, કારણ કે એ રોમના નાગરિકો નથી એટલે એમની સાથે જે કરો એ ચાલે, ગમે એટલી ક્રૂરતા કરો કશો વાંધો નહીં, પણ રોમના નાગરિકોની સાથે આવી ક્રૂરતા નહીં કરવાની. એટલું ક્રૂર, એટલું ભયાનક અને દર્દનાક એ મરણ હતું. અને ખાલી શારીરિક રીતે ઈસુ ખ્રિસ્તની માટે એ દર્દનાક નહોતું, પણ આત્મિક રીતે વધારે હતું, કારણ કે આપણા પાપોનો બોજ એ એમની ઉપર મૂકવામાં આવ્યો હતો. જેણે કદી પાપને જાણ્યું નહોતું એ આપણી માટે પાપરૂપ થયા, અને એટલે એમની માટે એ એટલા માટે વધારે પીડાદાયક હતું. એટલા માટે પ્રભુએ ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરે છે, હે બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. એટલા માટે પ્રભુ વધસ્તંભ પરથી પોકારે છે, હે બાપ, તે મને કેમ મૂકી દીધો છે? એ જે દર્દ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ ઉપર દેખાય છે, જો ઈશ્વર એમના ન્યાયપણાના પ્રમાણમાં આપણો ન્યાય કરે તો એ વધસ્તંભ ઉપર આપણે આપણી જાતને જોવી પડે કે મારી આ પરિસ્થિતિ થાય. ઈશ્વરના કોપનો મારે આવી રીતે ભોગ બનવું પડે. અને તો આપણામાંથી કોણ ઊભું રહે? કોઈ નહીં, બધા ખલાસ થઈ જાય. પણ ઈશ્વર એ એમનું એ જે ન્યાયપણું છે એને એવી રીતે આપણી આગળ પ્રગટ નથી કરતા. એની જગ્યાએ એ પોતાને ખાલી કરે છે, એ પોતાને નમ્ર કરે છે. અને કેવી રીતે ખાલી કરે છે, કેવી રીતે નમ્ર કરે છે, એના ઉદાહરણ પ્રભુએ પોતે એ ચારે ચાર સુવાર્તાઓમાં અલગ અલગ રીતે આપણને આપ્યા છે. અને બહુ સરળ શબ્દોની અંદર આપણને બધાને સમજણ પડે એવી રીતે એ આપણે સમજવાના છે. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયની અંદર 1લી કલમથી આગળ એક વ્યભિચારી સ્ત્રીને ઈસુની જોડે લઈને આવવામાં આવે છે. અને પછી ત્યાં એક જે ધાર્મિક આગેવાનો છે એવું કહે છે કે વ્યભિચાર કરતા પકડાઈ છે, અને નિયમશાસ્ત્ર એવું કહે છે કે એવીઓને પથ્થરે મારવી. તમે શું કહો છો? અને પ્રભુ કહે છે કે જેણે એકેય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. આપણે બધા એ જાણીએ છીએ. કોણે પથ્થર માર્યો? કોઈને ના માર્યો. કોઈ ના મારી શક્યા, કારણ કે બધાને ખબર હતી કે અમે બધા પાપી છીએ. અમારામાંથી કોઈ પહેલો પથ્થર ફેંકવાને માટે લાયક નથી. ત્યાં એક જ વ્યક્તિ એ પહેલો પથ્થર ફેંકવાને માટે લાયક હતા, અને પ્રભુ ઈસુ પોતે. અને ત્યાં પ્રશ્ન શું હતો? પ્રભુએ શું કીધું? જેણે એકેય પાપ ના કર્યું એ પહેલો પથ્થર મારે. એનો અર્થ કે પછી બીજો ત્રીજો જે મારે, પહેલો ખાલી એવા વ્યક્તિએ મારવાનો જેણે કશું પાપ નથી કર્યું. તો ત્યાં એવું થઈ શક્યું હતું કે પહેલો પથ્થર પ્રભુ મારે, પછી બીજા પથ્થર જે મારે, કારણ કે પહેલો પથ્થર મારવાનો અધિકાર ફક્ત પ્રભુની પાસે હતો. પણ પ્રભુએ શું કર્યું? ફિલિપી 2માં જે આપણે વાંચ્યું ને, પોતાને ખાલી કર્યા. એ પહેલો પથ્થર હું નહીં મારું. મારી પાસે અધિકાર છે કે હું એ પાપી વ્યક્તિની સામે આંગળી ચીધું, એનો ન્યાય કરું, એને ખલાસ કરી દઉં, પણ હું એ નહીં કરું. એની જગ્યાએ એનું પાપ હું મારી માથે લઈશ, એના પાપની શિક્ષા હું ભોગવીશ અને એને બચાવીશ. એવી રીતે પ્રભુએ પોતાનું ન્યાય પણ પ્રગટ કર્યું. એવી રીતે પ્રભુએ પોતાને ખાલી કર્યો. લુકની સુવાર્તાના 15મા અધ્યાયની અંદર ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત આપણે જોઈએ છીએ. એ દીકરો એના બાપનું અપમાન કરીને, એના બાપને મરેલો ગણીને એના ભાગની સંપત્તિ લઈને જતો રહ્યો, અને બધી સંપત્તિ બદફેદીમાં ઉડાવી, અને પછી ખલાસ થઈ ગયો. હવે પેલું ભૂંડો ચારવાનું કામ કરવું પડ્યું. ખાવાનું કોઈ ખોરાક હતો નહીં. એ ભૂંડો ખાતા તે સિંગો ખાઈને પેટ ભરવાનું મન થયું. અને એવી પરિસ્થિતિની અંદર, કફોડી પરિસ્થિતિમાં
એ દીકરો કહે છે કે હું મારા બાપની પાસે પાછો જાઉં ને માફી માંગુ. અને જ્યારે એ દીકરો એ ચીથડે હાલ પરિસ્થિતિની અંદર એના બાપની પાસે પાછો જઈ રહ્યો છે, એ સમયે બાપની પાસે તક હતી. તું મારું અપમાન કરીને, મને મરેલો ગણીને, મારી સંપત્તિમાંથી તારો ભાગ લઈને જતો રહ્યો હતો, હવે તું પાછો આવ્યો છે તો હું તારું અપમાન કરી શકું છું. હવે હું તને મારા દીકરા તરીકે ના ગણીને તારો ન્યાય કરી શકું છું. મને જે યોગ્ય લાગે એ શિક્ષા હું તને આપી શકું છું. બાપ બધું જ કરી શકવાને માટે સક્ષમ હતા, યોગ્ય હતા. પણ એ બધું બાજુ પર મૂકીને બાપે શું કર્યું? એ દોડે છે, દીકરાની પાસે જાય છે, એને ભેટે છે, એને ચૂમે છે, એને નવા કપડાં પહેરાવે છે, એના હાથમાં નવી વીંટી પહેરાવે છે, એના માટે મિજબાની કરે છે, આનંદ કરે છે. એ બાપની પાસે અધિકાર હતો કે એ દીકરાનો ન્યાય કરે, એને શિક્ષા આપે, એનું અપમાન કરે, એણે બાપની સાથે જે અયોગ્ય રીતે વર્ત્યો છે એનો બદલો લઈ શકે. પણ એ બાપ એવું નથી કરતા, એનાથી વિપરીત એને સ્વીકારે છે, એને પાછો લે છે. એ બાપ પોતાને ખાલી કરે છે. એ સીધે સીધો જે રીતે ન્યાય કરવો જોઈએ એવી રીતે નથી કરતા, પણ તે જે ગુમાવ્યું છે એ હું ભોગવી લઈશ. કારણ કે હતી તો બાપની સંપત્તિ, દીકરાની તો હતી નહીં. તે જે ગુમાવ્યું છે એ હું ભોગવી લઈશ, એ મારે માથે, પણ હું તને ભેટું છું, હું તને પાછો સ્વીકારું છું. એ બાબતમાં ઈશ્વર પોતાને ખાલી કરે છે. અને એવા અનેક ઉદાહરણો તમને પ્રભુના વચનમાં જોવા મળશે. આવી રીતે ઈશ્વર પોતાને ખાલી કરે છે એટલા માટે કે આપણી એ દશા ના થાય જે ખ્રિસ્તે વધસ્તંભ ઉપર ભોગવી. આપણે દેવના કોપનો ભોગ ના બનવું પડે. અને ઈશ્વર એ પોતાને એટલા માટે એ ગભાણની અંદર મૂકે છે. એટલા માટે પ્રભુ એ માનવ દેહ ધારણ કરીને માણસના રૂપમાં પ્રગટ થાય છે. એ સીધે સીધા ઈશ્વરના રૂપમાં જે રીતે બીજી વાર આવવાના છે ન્યાયાધીશ તરીકે ન્યાય કરવા, એની ભયાનકતા આપણે પ્રકટીકરણના પુસ્તકમાં વાંચીએ છીએ. જો એવી જ રીતે સીધે સીધા આવે તો આપણું શું થાય? પણ એ પોતાને ખાલી કરે છે, નમ્ર કરે છે એટલા માટે કે આપણને ભેટી શકે, આપણને પાછા સ્વીકારી શકે. આપણે જે ચૂકવવાનું છે એ પોતાની માથે રહે છે કે એ ચૂકવે. જે ન્યાય એ આપણો કરી શકે છે એ ના કરતા અલગ રીતે આપણો ન્યાય કરીને, કે જેથી આપણે ન્યાયી ઠરી શકીએ. હવે એ જે ખાલી થવાની અહીંયા વાત લખી છે એ શા માટે સંત પાઉલે લખી અને શા માટે આ ફિલિપીની મંડળીને સંત પાઉલ આ બધી બાબતો યાદ કરાવી રહ્યા છે? કારણ કે 5મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે ફિલિપીની મંડળીને શું કહે છે? ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું તમે રાખો. ઈસુનું મન આવું હતું, એ પોતાને આવી રીતે ખાલી કરે છે. એ સીધે સીધા આંગળી ચીધી શકે છે, થપ્પડ મારી શકે છે, ન્યાય કરી શકે છે, તેમ છતાંય એ એવું નથી કરતા અને તમને ભેટવા માટે આવે છે, તમને માફ કરવાને માટે આવે છે, તમને સ્વીકારવાને માટે આવે છે. તો હવે તમે પણ એવું મન રાખો, તમે પણ આવા બનો. કઈ બાબતમાં આવા બનો? 1લી કલમથી આગળ જે બાબતો 1 થી 4 કલમ વાંચીને હું ફરી વાંચું છું તમારી આગળ. ફિલિપીનો પત્ર 2 અધ્યાય 1 થી 4 કલમ. એ માટે ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મન ના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલ ના થાવ, પક્ષાપક્ષી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના જ હિત પર નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન આવું હતું. એમના મનમાં સ્વાર્થીપણું નહોતું,
એમના મનમાં પક્ષાપક્ષી કે મિથ્યાભિમાન નહોતું. એમના મનમાં હું પણ નહોતું કે હું ઈશ્વર છું, હું શા માટે માણસનું રૂપ ધારણ કરીને જાઉં, હું ન્યાયી છું, હું શા માટે બીજાના અન્યાયને ભોગવું, હું પવિત્ર છું, શા માટે હું પાપરૂપ બનું. એવું મન ખ્રિસ્ત ઈસુનું નહોતું. એમણે પોતાના હિત પર નહીં પણ બીજાના હિત પર લક્ષ આપ્યું. એમણે સેવા કરી, એમણે પ્રેમ કર્યો. કોને પ્રેમ કર્યો? રોમનોના પત્રની અંદર સંત પાઉલ એ પ્રમાણે કહે છે, જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મૂવો. જ્યારે હું પાપી હતો, જ્યારે હું ઈશ્વરનો દુશ્મન હતો, જ્યારે મેં મારી મરજીથી ઈશ્વરની સામે બંધ પોકાર્યું, ત્યારે એ ઈશ્વરે મારી ઉપર પ્રેમ કર્યો. જ્યારે હું ઈશ્વરનો સૌથી મોટો દુશ્મન બન્યો, ત્યારે એ ઈશ્વર મને પ્રેમ કરે છે. ત્યારે એ પ્રભુ મને ભેટવાના માટે આવે છે. એ ઉડાવ દીકરાએ પોતાના બાપને પોતાનો દુશ્મન જ બનાવી દીધો હતો, પણ ત્યારે એ બાપ એ દીકરાને ભેટવાના માટે દોડે છે. ખ્રિસ્ત ઈસુનું આવું મન હતું, એવું તમે પણ રાખો. ફિલિપીની મંડળીની અંદર 1લો અધ્યાય તમે આગળ વાંચશો અને પાછળના 3જો અને 4થો અધ્યાય વાંચશો તો એમાં પણ તમને એ બાબત જોવા મળશે. અંદર પ્રશ્નો હતા, અને પ્રશ્નો કોની માટે, કોની વચ્ચે હતા? જે પ્રભુને ઓળખતા હતા, જે સેવામાં હતા, જે વિશ્વાસીઓ હતા. એ લોકોને અંદર પ્રશ્નો હતા, ખેંચતાણ હતી, હુંસાતુસી હતી. અને એટલે પ્રભુ સંત પાઉલ કહે છે કે પ્રભુનું મન તો આવું નહોતું. પ્રભુ આવી રીતે, એમની પાસે અધિકાર હતો આંગળી ચીંધવાનો, ન્યાય કરવાનો, સામેવાળાને ગુનેગાર કહેવાનો, તેમ છતાંય એમણે એવું મન નહોતું રાખ્યું. તો તમે પ્રભુના લોક તરીકે આવું મન કેવી રીતે રાખી શકો? તમે કેવી રીતે ન્યાય કરી શકો? તમે કેવી રીતે બીજાને પોતાના કરતા વધારે નીચો ગણી શકો? તમે કેવી રીતે પોતાની જાતને વધારે ઉત્તમ બતાવી શકો? એ ખ્રિસ્ત ઈસુનું મન નથી. પણ તકલીફ ક્યાં થાય છે? આખો ઇતિહાસ તમે જુઓ. જૂના કરારના સમયમાં ઇસરાયેલી પ્રજાને ઈશ્વરે નિયમશાસ્ત્ર આપ્યું મૂસા દ્વારા. એ નિયમશાસ્ત્ર શા માટે આપ્યું? એટલા માટે આપ્યું કે એ નિયમશાસ્ત્રના પ્રકાશમાં હું મારી જાતને જોઉં અને મને ખબર પડે કે હું કેટલો પાપી છું, હું કેટલો અયોગ્ય છું, મને દયાની કેટલી વધારે જરૂર છે, મને માફીની કેટલી વધારે જરૂર છે. પણ એનાથી વિપરીત થયું શું? ઇસરાયેલી પ્રજાએ કર્યું શું? એ નિયમશાસ્ત્ર એમની પાસે હતું, એને મોઢે કરી નાખ્યું. અને પછી એ નિયમશાસ્ત્રના આધારે હું કેટલો વધારે સારો છું, હું કેટલો વધારે પવિત્ર છું, હું કેટલો વધારે ઈશ્વરની નજીક છું, મને બધું ખબર છે, મેં ઈશ્વરનો નિયમ આખો મોઢે કરી નાખ્યો છે, હું રાત અને દિવસ એનું મનન કરું છું, હું સવારે ઉઠું ત્યારે વાંચું છું, રાત્રે સૂઈ જાઉં ત્યારે વાંચું છું. લુકની સુવાર્તામાં ફરોશીની પ્રાર્થના યાદ છે ને? પ્રભુ, હું આટલો ન્યાયી છું, આટલા દાનો આપું છું, આટલા ઉપવાસો કરું છું, આટલું સારું જીવન જીવું છું, આટલું તારાથી નજીક રહું છું. મારા જેટલો પવિત્ર સારો બીજો કોણ? મારા જેવી તારી સેવા કોણ કરી શકે? મારી જેમ તારું ભજન કોણ કરી શકે? મારા જેવા સંદેશા કોણ આપી શકે? મારા જેવી પ્રાર્થના કોણ કરાવી શકે? એ પ્રકારની માનસિકતાની અંદર એ ઇસરાયેલી પ્રજાએ જીવવા માંડ્યું. એ નિયમશાસ્ત્રથી પોતાને ડંખવું જોઈએ કે હું કેટલો પાપી છું, એની જગ્યાએ એનાથી એકદમ ઊંધું કરી નાખ્યું, હું કેટલો પવિત્ર અને કેટલો સારો છું, મેં બધું મોડે કરી દીધું. અને એ પછી એ બધી પ્રથાઓમાં પોતાને ખુશ કરવા માંડ્યા. આ બધું બહુ સારું. એ જ બાબત નવા કરારમાં મંડળીએ શરૂ કરી. આપણી પાસે પણ વચન છે, આપણી પાસે આ પ્રભુનું વચન બાઇબલ છે, આ નિયમ છે. જે યહૂદીઓએ કર્યું એ આપણે કર્યું.
મોડે કરી નાખ્યું. રોજ વાંચું છું, સવારે વાંચું છું, સાંજે વાંચું છું, રાત દિવસ મનન કરું છું, બધું કરું છું. પ્રભુ કેટલું સારું. મારા જેટલું ધાર્મિક જીવન કોણ જીવે? મારા જેટલું આત્મિક કોણ? મારા જેવી સેવા કોણ કરે? અનેક પ્રકારની બાબતો. પણ એ ઇઝરાયેલી પ્રજામાં આપણામાં એક બાબત સરખી છે. એ શું ખબર છે? ઇઝરાયેલી પ્રજાએ એ નિયમશાસ્ત્રને જેટલું વધારે મોડે કર્યું, જેટલા વધારે એનું મનન કરતા ગયા, જેટલા વધારે એમાં બતાવેલી આજ્ઞાઓને પાળવાના પ્રયત્નો કરતા ગયા, બાહ્ય રીતે, દેખીતી રીતે, આત્મિક રીતે તો નહીં જ, એટલું વધારે એ પોતાના પડોશી ઉપર નફરત કરતા ગયા, એટલું વધારે એ પોતાના ભાઈને ધિક્કારતા ગયા, એટલો વધારે એમનામાં અહંકાર આવતો ગયો. હવે અમે યાજકો, અમે શાસ્ત્રીઓ, અમે ફરોશીઓ, અમારા જેવું કોઈ નહીં. બીજા બધા તો સેકન્ડ ક્લાસ સિટીઝન કહેવાય, નીચા લોકો કહેવાય. એમની જોડે બેસીને જમાય પણ નહીં. એ ભાવના એમનામાં ક્યાંથી આવી? આ નિયમશાસ્ત્ર મોડે કરીને. એ નિયમશાસ્ત્ર દ્વારા તો એમને નીચા થવું જોઈતું હતું કે હું આટલો ખરાબ. એની જગ્યાએ આવું અભિમાન, આવો ગર્વ એમના હૃદયમાં આવ્યો. યહૂદીઓ સમાજ તરીકે અમે તો ઈશ્વરની પ્રજા, પસંદ કરેલી પ્રજા, અમે નિયમના આધીન જીવનારા. આ વિદેશીઓ તો અમારા તુલે આવતા હશે. એ માનસિકતા એમનામાં ક્યાંથી આવી? આજની મંડળીમાં જુઓ, અમે તો દર રવિવારે ચર્ચમાં જનારા, અમે તો બધી પ્રાર્થના સંગતોમાં જનારા, અમે તો રોજ વચન વાંચનારા, અમે બધું કરનારા, આટલા દાનો આપનારા, આટલા ઉપવાસો કરનારા, બધું જ. પણ એ બધી બાબતો જો મને મારા પડોશી પર પ્રેમ કરવા માટે રોકતી હોય તો નકામું છે બધું. મારી એ કહેવાતી ધાર્મિકતા મને મારા પડોશીની સાથે હળીમળીને રહેવામાં રોકતી હોય, મને મારા પડોશીની આગળ જેમ પ્રભુએ મારી માટે પોતાની જાતને ખાલી કરી એમ ખાલી થતા રોકતી હોય, મંડળીમાં મારા સાથી ભાઈ બહેનોની ઉપર પ્રેમ કરતા રોકતી હોય, એનાથી વિપરીત મને અહંકારી બનાવતી હોય, ગર્વિષ્ઠ બનાવતી હોય, તો પછી એ શા કામનું? બધું વ્યર્થ છે. અને એટલા માટે સંત પાઉલ કહે છે, ફિલિપીની મંડળીને કહે છે, બહુ સેવાઓ કરો છો, બહુ જોરદાર. ત્યાં બે બહેનોની પણ વાત લખી છે, પહેલા અધ્યાયની અંદર બધું લખ્યું છે. સેવાઓ કરો છો, બહુ સરસ. વિશ્વાસ કરો છો, બહુ સરસ. ભજન કરો છો, બહુ સરસ. પ્રાર્થનાઓ કરો છો, બહુ સરસ. બધુંય કરો છો, ખાલી એક વસ્તુ કરજો, ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું રાખજો. કારણ કે એ નહીં હોય ને બાકી બધુંય કરશો, કશો લાભ નહીં થાય. એમણે પોતાને ખાલી કર્યો. એ સીધો ન્યાય કરી શકતા હતા, એ પહેલો પથ્થર મારી શકતા હતા, એ પેલા બાપની માફક ઉડાવ દીકરાનો ન્યાય કરી શકતા હતા, એને થપ્પડ મારી શકતા હતા. એમણે ના કર્યું. તમે તમારા ભાઈ પ્રત્યે, તમારા પડોશી પ્રત્યે, તમારી સાથે રહેનારા લોકો પ્રત્યે, મંડળીના ભાઈ બહેનો પ્રત્યે આવું મન રાખજો. કારણ કે જે પ્રભુ ન્યાય કરવાને માટે યોગ્ય છે, એ જો પોતાને આવી રીતે ખાલી કરે છે અને પથ્થર નથી મારતા, તો હું ને તમે, આપણે આંગળી ચીધનારા કોણ? તો આપણે પથ્થર મારનારા કોણ? ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે રાખો. એનો બદલો પાછળની કલમોમાં 9મી ને 10મી ને 11મી કલમમાં લખ્યો છે. ઈસુએ પોતાને ખાલી કર્યા અને ત્યાર પછી 9મી કલમથી આગળ, એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો, સર્વ નામો કરતા તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત
પ્રભુ છે. અને એ વારસો ખ્રિસ્ત ઈસુમાં આપણને પણ મળવાનો છે, જો આપણે પોતાને ખ્રિસ્તની માફક ખાલી કર્યા છે તો એ વારસો આપણો પણ થવાનો છે. આપણને પણ ખ્રિસ્તના મહિમામાં સ્થાન મળવાનું છે, ખ્રિસ્તના રાજ્યમાં સ્થાન મળવાનું છે. આપણે પણ વારસદાર કહેવાયા છે. એમના ખાલીપણામાં જો વારસદાર બનીએ છે તો એમના ભરપૂરીપણામાં પણ વારસદાર બનીશું. પણ જો આ પૃથ્વી પરના જીવનમાં ખાલી થવાનું ચૂકી જઈએ છે, હું ઈશ્વરનો સૌથી મોટો શત્રુ, તેમ છતાંય જો પ્રભુ મને ભેટવા માટે દોડે, મારી ઉપર પ્રેમ કરે, તો આ પૃથ્વી પર મારો ભાઈ કે મારો પડોશી એ મારો એટલો મોટો શત્રુ ના હોઈ શકે. જ્યારે હું મારી જાતને વચનના પ્રકાશમાં જોઉં, ત્યારે હું અભિમાન કરવાની જગ્યાએ જેટલું વધારે વચનને વાંચું, જેટલું વધારે વચનને સમજું, જેટલો વધારે સંગતોમાં જાઉં, એટલું વધારે મને મારા પાપીપણાનો અનુભવ થાય, મારા અયોગ્યપણાનો અનુભવ થાય, અને હું વધારે ને વધારે પોતાને ખાલી કરતો જાઉં, ત્યારે હું સાચા અર્થમાં મારા પડોશી પર પ્રેમ કરી શકું. કારણ કે ત્યારે મને ખબર પડશે કે ભલે બાહ્ય રીતે હું પેલા કરતા વધારે સારો દેખાઉં છું, પણ અંદરથી તો બધા સરખા છે. આત્મિક રીતે જો પ્રભુ ન્યાય કરવા બેસે તો અમારા બંનેમાં કોઈ ફરક નહીં રહે. એ સભાનતા મારામાં આવશે, તો હું ખાલી થઈ શકીશ, તો હું માફ કરી શકીશ, તો હું સ્વીકારી શકીશ, તો હું પ્રેમ કરી શકીશ. પ્રભુએ તો નાતાલના દિવસે ઉત્તમ નમૂનો આપ્યો, પોતાને ખાલી કરીને. જ્યાં એ ન્યાય કરી શકતા હતા, જ્યાં એ પથ્થર મારી શકતા હતા, જ્યાં એ થપ્પડ મારી શકતા હતા, ત્યાં એમણે ભેટીને ચૂમીને એ નમૂનો આપ્યો. આવી રીતે મેં ખાલી કર્યો છે મારા દુશ્મનને ભેટીને. હવે શું તમે ખ્રિસ્ત ઈસુનું જે મન હતું એ રાખશો? આ નાતાલે આપણે એ નિર્ણય કરી શકીએ કે હવેથી હું પથ્થર મારવાનું બંધ કરીશ, આંગળી ચીંધવાનું બંધ કરીશ, પેલો આવો છે કે પેલી આવી છે એવું કરવાનું બંધ કરીશ, ખ્રિસ્તની માફક ભેટવા જઈશ, માફ કરવા જઈશ, સ્વીકારવા જઈશ. નિર્ણય આપણા હાથમાં છે. આપણી આંખોને બંધ કરીએ અને આપણે વિચાર કરીએ. આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા હૃદયમાં, આપણા મનની અંદર કેટલા પ્રકારના પાપો છે, કેટલા પ્રકારના વ્યસનો છે, કેટલા પ્રકારની ભૂંડાઈ છે, કેટલા પ્રકારના અન્યાય છે, એ આપણે પોતે જાણીએ છીએ. મારા જીવનને હું પોતે જાણું છું. એ બધું યાદ કરીને વિચાર કરીએ કે હું ઈશ્વરનો કેટલો મોટો શત્રુ છું. મેં ઈશ્વરની સામે કેટલી મોટી દુશ્મનાવટ ઊભી કરી છે. અને એનો સીધો ન્યાય જો પ્રભુ કરે તો મારું શું થાય? પણ એના બદલે એ પ્રભુ ગભાણમાં આવે છે, મને ભેટવાને માટે, મને માફ કરવાને માટે, મને સ્વીકારવાને માટે, મને નવા કપડાં પહેરાવવાને માટે, મને નવી વીંટી પહેરાવવાને માટે, મને ફરીથી એ માન અને સન્માન આપવાના માટે જે પાપના કારણે મેં ગુમાવી દીધું છે. અને પછી એ પ્રભુ આહવાન આપે છે, જે પ્રમાણે મેં તારી સાથે કર્યું એવી જ રીતે તું તારા ભાઈ બહેનોની સાથે કરજે. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું તમે રાખો. શું આપણે એ મન રાખવા માટે તૈયાર છે? એવી રીતે ખાલી થવા માટે તૈયાર છીએ કે આજથી હું આંગળી નહીં ચીધું, આજથી હું પથ્થર નહીં ફેંકું, આજથી હું બીજાને નીચો નહીં ગણું,
જો એવું કરવાનો નિર્ણય કરીશું તો નાતાલ આપણા માટે આશીર્વાદિત છે. તો મંડળી એ આશીર્વાદનું આશ્રય સ્થાન બનશે. તો મંડળીમાં બીજા લોકો ખ્રિસ્તને જોઈ શકશે, ખ્રિસ્તના મનને, ખ્રિસ્તના પ્રેમને જોઈ શકશે. ભલા દેવ, અમે તમારી પાસે આજે એ કૃપા માંગીએ છીએ. જેવું મન તમારું હતું, જે પ્રમાણે તમે તમારા શત્રુઓ ઉપર, અમારી ઉપર પ્રેમ કર્યો, એવું મન રાખવાને માટે, એવી રીતે અમારા સાથી ભાઈ બહેનોની સાથે જીવવાને માટે, એવો વ્યવહાર કરવાને માટે અમને તમારી કૃપા આપજો. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળી માન્ય કરો. આમેન.